શિવરાત્રી નજીક આવી રહી છે ને માર્કેટમાં સરસ મજાના સક્કરિયા મળી રહ્યા છે. તો આજે આપણે એક પણ ટીપું તેલ વગર એકદમ હેલ્ધી સક્કરિયાનો ચાટ બનાવી લઈશું. આ ચાટ તમે એક વખત બનાવી લીધો ને તો તમે પણ આ ચાટના દીવાના થઈ જશો, એટલો ચટપટો બનશે. તેલ વગરનો સક્કરિયાનો ચાટ બનાવવા માટે 3 મીડિયમ સાઇઝના સક્કરિયાને લઈને ધોઈને કોરા કરીને કુકરમાં એડ કરીશું અને આ રીતે જાડો નેપકિન લઈને ઉપરથી સરસ રીતે ઢાંકી દઈશું. આ રીતે તમે બનાવશો ને તો એકદમ ચૂલા જેવો ટેસ્ટ આવશે અને સક્કરિયા મીઠાશવાળા બનશે. 2 થી 3 ચમચી ઉપર નેપકિન પર પાણી છાંટી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું અને તરત જ કુકરને ખોલી લઈશું. તો એકદમ સરસ મજાના સક્કરિયા બફાઈ ગયા છે. વચ્ચે વચ્ચે એવું લાગે તો 1 થી 2 વાર તમે ફેરવી શકો છો. સક્કરિયાને ઠંડા થઈ જાય એટલે મીડિયમ સાઇઝમાં આ રીતે કટ કરી લઈશું. તો અહીંયા મેં ચોરસ ટુકડામાં કટ કર્યા છે. તમે લાંબી ચિપ્સમાં પણ કરી શકો. એક ધાણા મરચાની ચટણી બનાવવા માટે લીલા ધાણાને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીશું. આદુનો ટુકડો, ખાંડ, લીલા મરચા, અડધા એવા લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરીને ચટપટી ચટણીને તૈયાર કરી લઈશું. તો હવે એક ડબ્બાની અંદર આ રીતે સક્કરિયા એડ કરી દઈશું. અડધી ચમચી સંચળ પાવડર, 1/4 ચમચી જેટલું મરી પાવડર, તીખા લીલા મરચા, લાલ મરચું પાવડર, ખજૂર આમલીની ચટણી અને બનાવેલી ધાણા મરચાની ચટણી એડ કરીશું. તળેલા સિંગદાણા એડ કરીશું અને આ ચાટનો ચટપટો ટેસ્ટ આપવા માટે હાથીનો આખરી મસાલા અહીંયા આપણે 1 મોટી ચમચી જેટલો એડ કરી લઈશું અને ઉપરથી દાડમના દાણા, લીલા ધાણા એડ કરીને ડબ્બાનું ઢાંકણ બંધ આ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ચટપટો અને એક પણ ટીપું તેલ વગર સક્કરિયાનો ચટપટો ચાટ તૈયાર છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.